ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનાનો ભેદ વડોદરા રેલવે યુનિટની એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। આ બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 4 ઓગસ્ટના રોજ અશોક કુમાર જયસિંહ ગરાસિયા ટ્રેનમાં રાજસ્થાનથી સુરત તરફ આવી રહ્યા હતા। પાનોલી રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે તેઓ દરવાજા પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા। આ દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ તેમનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અશોક કુમાર ટ્રેનમાંથી નીચે પટકાયા હતા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ એલસીબી અને એસઓજીની ટીમોએ પાનોલી રેલવે સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે રેલવે સ્ટેશનો પરના ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરતમાં કામ કરતા લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી હતી। આ તપાસના આધારે પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ ઉંમર વર્ષ 26ને ઝડપી લીધો હતો। તેની પાસેથી અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા આશરે 10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુનાની કબૂલાત ઉપરાંત અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીના બનાવોમાં સંડોવણીની કબૂલાત કરી હતી। રેલવે પોલીસે ગુનાના અન્ય આરોપી રાકેશ રામદાસ વસાવાની પણ ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 4 ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો પાનોલી રેલવે સ્ટેશન ત્યાંથી જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી। તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઈસમ મુસાફરી કરી રહ્યા હતા, જેનું નામ અશોક ગુર્જર હતું। તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે। જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા, તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે। જે બાબતની જાણ ભરૂચ રેલવે પોલીસને તેમજ અમને બધાને થતાં આ કામે ફરિયાદીના જે મરણ જનાર છે એના સંબંધીઓની શોધખોળ કરી એમનો સંપર્ક કરી એમની ફરિયાદ લઈને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 105 મુજબ ગુનો નોંધવામાં આવેલ। સદર ગુનો જે છે એ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈવાળી કલમો એમના લગાવવામાં આવી છે અને તમામ ઉપરી અધિકારીઓની સૂચનાથી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી, એસઓજી તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને અજાણ્યા જે ઈસમો છે એમની શોધખોળ કરવામાં આવી અને પાનોલી રેલવે સ્ટેશનના તેમજ બહારના વિસ્તારના બધા સીસીટીવી કેમેરાને બધું ચેક કરતાં તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી બધી ખાતરી તપાસ કરતાં જણાઈ આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈપણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું। જે આરોપીઓ છે એમના સીસીટીવી ફૂટેજ પરથી એમની ઓળખ કરવા માટે થઈને અલગ અલગ દિશાઓમાં તેમજ સમગ્ર સુરત ડિવિઝનમાં, વડોદરા ડિવિઝનમાં, રતલામ દાહોદ સુધી અને આ બાજુ તમારે નંદુરબાર વ્યારા સુધી તેમજ વાપી સુધી જેટલા પણ ટ્રેનમાં ફરતા ફેરિયાઓ છે તેમજ જે અન્ય પ્લેટફોર્મ ઉપર જે વેન્ડર્સ છે એ બધાની પૂછપરછ કરીને તેમજ અન્ય જે ડેલી મુસાફરો છે એમની પૂછપરછ કરીને આ આરોપીની ઓળખ કરવામાં આવી, જેમાં જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે। જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી એ અહીંયા સુરત
ભરૂચ વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે અને રખડતો ભટકતો ઈસમ છે. આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે, જેમાં એની ઉપર કુલ 11 જેટલા ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે. ભૂતકાળમાં એ સુરત શહેર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ એના ઉપર પાસા પણ કરવામાં આવેલી હતી. નંદુરબારમાં એક ગુનામાં મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે અને એલસીબી અને એસઓજીની ટીમે એને ગણતરીના દિવસોમાં એ ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે. એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી પકડી લીધેલ છે અને તેની ડીપમાં પૂછપરછ કરતાં તેણે બીજા અન્ય 6 જેટલા મોબાઈલ આ રીતે ચોર્યા હોય તેની પણ કબૂલાત કરી છે, જે બાબતની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આ જે ફૂટેજ છે એની અંદર પછી વધુ તપાસ કરતાં આ લોકો જે 3 આરોપીઓ છે એ પૈકી બીજો આરોપી પણ મળી આવેલ છે. રાકેશ યાદવ નામ છે, વસાવા છે એમનું નામ, અને એ રાકેશ વસાવાને પણ ભરૂચ પોલીસે પકડીને એને પણ અટક કરવામાં આવેલ છે. તેમજ આજે મુખ્ય આરોપી ઈશ્વર છે એને પણ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરીને એમના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.